દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ પોલીસ સ્ટેશન ખાતે એક ચોરીનો ગુનો દાખલ કરવામાં આવેલ હતો. આ ગુનામાં જે આરોપીઓ છે એ કડિયાસાસી ગેંગના હોવાનું જણાઈ આવ્યું હતું. બંને જે આરોપીઓ છે એ ભાનવડથી પોરબંદર બાજુ જતા હોય તેવું એલસીબીને બાતમીદાર તથા ટેકનિકલ અને સીસીટીવી નેટવર્કના આધારે જાણવા મળેલ હતું. જે અન્વયે એલસીબી પીઆઈ કે ગોયલ નાઓ તથા પીએસઆઈ દેવ મોરારી તથા વીએમ સિંગરખિયા દ્વારા અલગ અલગ ટીમ્સ બનાવવામાં આવી હતી અને અલગ અલગ જગ્યાએ એમની વોચ ગોઠવવામાં આવી હતી. બંને જે આરોપીઓ છે એમને પોરબંદર જતી વખતે જ રસ્તામાં દબોચી લેવામાં આવ્યા હતા. બંને જે આરોપીઓ છે એ કડિયાસાસી ગેંગના છે. કડિયાસાસી ગેંગ જે છે એ મધ્યપ્રદેશથી બિલોંગ કરે છે. જે આરોપીઓ છે એ સચિન સન ઓફ ભગવાનસિંહ રામપ્રસાદ સિસોદિયા અને જે બીજો આરોપી છે બાબુ સન ઓફ લખનસિંહ ઉર્ફે લખપતસિંહ સિસોદિયા, બંને મધ્યપ્રદેશથી બિલોંગ કરે છે. આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ જોવામાં આવે તો સચિન સિસોદિયા છે તેમના વિરુદ્ધમાં અગાઉ 6 ગુના દાખલ થયા છે. ગુજરાત તથા મધ્યપ્રદેશમાં પણ દાખલ થયા છે. બાબુ સિસોદિયાની વાત કરીએ તો એમના વિરુદ્ધમાં 3 ગુના અલગ અલગ જગ્યાએ દાખલ થયેલા છે. એટલે બંને ગુનેગારો છે ગુનાહિત માનસ ધરાવે છે અને આખી જે ગેંગ છે એમને ચોરી બાબતે ખૂબ એક્સપર્ટીઝ હોય એવું જાણવા મળે છે. બહુ સરસ રીતે એ લોકો કોઈ પણ જગ્યાએ ભીડભાડવાળી કોઈ જગ્યાઓ હોય ત્યાં આગળ કોઈ વ્યક્તિઓની નજરચૂક થઈ જતી હોય તે સમયે ચોરીને અંજામ આપીને ફરાર થઈ જાય છે.